આજે આપણે નવી રીતે ખીર બનાવશું દૂધી નાખીને. ખીર બનાવવા સામગ્રી જોઈ લઈશું. 100 ગ્રામ દૂધી છે, કાજુ, બદામ, ખાંડ, એલચી, ઘી, અડધો લીટર. કાજુ બદામને 10 મિનિટ પલાળી દઈશું પાણીમાં, પછી ખાંડી નાખવાનું. દૂધને પહેલાં ગરમ મૂકશું, ઉફાળો આવી જાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું. દૂધ આપણું ગરમ થાય છે ત્યાં દૂધીની સાલ ઉતારીને ખમણી નાખશું. એને આપણે ખમણીને તૈયાર કરી વાળી છે, આવી ખમણવાની. શેકવાની છે. પાણી નીતાર નાખવાનું. આ રીતે શેકવાની દૂધીને. એ આપણી શેકાઈ ગઈ છે. હવે ખાંડ નાખશું, દૂધ નાખશું, ચમચી પાવડર નાખશું ફ્રૂટ સલાડનો, થોડુંક દૂધમાં. 1 ચમચી દૂધમાં પાવડર ઓગાળીને નાખશું ફ્રૂટ સલાડનો. બદામને પાણીમાંથી કાઢીને કટિંગ કરીને ખાંડીને પછી નાખવાની. કાજુને કટિંગ કરી નાખવાના, ખાંડી નાખવાના, પછી દૂધમાં એડ કરવાના. દૂધ ઉકળે છે ત્યાં બધો મસાલો તૈયાર કરી વાળીએ. દૂધી અને દૂધ અને ખાંડ 3 વસ્તુ નાખી દીધી છે. કાજુ અને બદામ કટિંગ કરી નાખ્યું છે, તો બંનેને પાછું પાણીમાં 1 મિનિટ પલાળવાનું, પછી ખાંડવાનું. એલચીને ખાંડી નાખશું. હવે કાજુ અને બદામ પલાળેલા હતા એને ખાંડીને દૂધમાં એડ કરશું. રેડી છે આપણી દૂધીવાળી ખીર. આ ખીર નવી રીતે બનાવી છે, આવી બનાવવાની ખીર. ખીરને ઠંડી કરવા મૂકશું. છે આપણી ડીશ. ખીર છે, બટેટાનું શાક છે, રોટલી, હળદર ને મરચાં. આ દૂધીવાળી ખીર એકવાર જરૂર બનાવજો, બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. આમાં ચોખાઈ નથી, ખાલી દૂધી નાખીને ખીર બનાવેલી છે.